દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા, જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને આ પાંચે પાંચ રાજ્યમાં દરેકે દરેક કાર્યકર્તાએ જે પણ કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને આજે ગુજરાતમાં પણ એક બાય ઇલેક્શનમાં ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આભાર. હવે જંગલ રાજમાંથી મુક્તિ મળીને એમની પોતાની સરકાર, પોતાના નેતાઓ એ આવનારા દિવસોમાં બંગાળના ખૂણે સુધી બંગાળના પ્રત્યેક નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો, સાથે સાથે બંગાળના બધા જ ક્ષેત્રોને વિકાસની ગતિને અદ્ભુત ગતિ જોડે જોડે બંગાળના નાગરિકોને ત્યાં ને ત્યાં જ વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની સરકાર આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થયો છે. બંગાળના આ તમામ કાર્યકર્તાનો હું આજે આભાર પણ વ્યક્ત કરું છું કે એમણે સતત સંઘર્ષ કરી વચ્ચે પણ આ વિજય મેળવ્યો છે. ત્યારે ફરીથી સમગ્ર દેશની જનતાનો અને પશ્ચિમ બંગાળની જનતાનો સાથે આસામ, પોંડિચેરીનો પણ તમામ જનતાનો આભાર માનું છું. અને ઉમરેઠની અંદર અમારા શ્રી સાથી ધારાસભ્ય એવા શ્રદ્ધેય શ્રી ગોવિંદભાઈ જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારબાદ બાય ઇલેક્શન આવ્યું, આજે એમના દીકરાનો પણ ભવ્યથી ભવ્ય વિજય એ ઉમરેઠમાં પણ થયો છે. તેથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો જીતના બાજીગર અને પશ્ચિમ બંગાળમાં થયેલી જીતની ચર્ચા ચારે તરફ છે. આપણે નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને સાંભળ્યા, જેમણે આ જીતનો સમગ્ર શ્રેય કાર્યકર્તાઓને આપ્યો છે. સાથે જ મુખ્યમંત્રીએ સંદેશ પણ આપ્યો કે ભાજપ ભલે હારી જાય પરંતુ તે પ્રયાસ કરવાનું છોડતું નથી અને આ જ પ્રયાસનું, વર્ષોના પ્રયાસનું પરિણામ તેને બંગાળમાં મળી ચૂક્યું છે.